સુરતના 5 દિવસ પહેલા જ મજૂરી કામ માટે આવેલા ભાવનગરના પાલીતાણાના 36 વર્ષીય યુવકને સોમવારે મોડી રાત્રે 2:30 વાગ્યાના અરસામાં બરોડા પ્રેસ્ટીજ વિરાણી ડાયમંડની સામે ઓવરબ્રિજ નીચેથી માથા અને મોઢાના ભાગે પથ્થર મારી હત્યા કરી દેવામાં આવી હતી। હત્યા બાદ આરોપી ભાગી ગયો હતો। પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે આરોપી એવા 29 વર્ષીય યુવકની ધરપકડ કરી છે। માત્ર અપશબ્દો કહેતા યુવકની હત્યા કરી નાખી હતી। મળતી માહિતી પ્રમાણે મૂળ ભાવનગરના પાલીતાણાના વતની 36 વર્ષીય અરવિંદ પોપટભાઈ રાઠોડ 5 દિવસ પહેલા કામ ધંધા માટે સુરત આવ્યો હતો। કાપોદ્રા વિસ્તારમાં તેમના બાજુમાં ગામના ગૌતમ અશ્વિનભાઈ ચોપડાના ખાતામાં મજૂરી કામ કરતો હતો। દરમિયાન 16મીના સોમવારના રોજ મોડી રાત્રિના 2:30 વાગ્યાના અરસામાં અરવિંદ રાઠોડની બરોડા પ્રેસ્ટીજ વિરાણી ડાયમંડની સામે ઓવરબ્રિજ નીચેથી માથા અને મોઢાના ભાગે પથ્થર મારી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને અરવિંદની લાશને પીએમ માટે સ્વિમેર હોસ્પિટલમાં મોકલી આપી હતી। પોલીસને મૃતક અરવિંદના ખિસ્સામાંથી ચાવી મળી આવી હતી, જે ચાવીના કિચન ઉપર ગૌતમ ચોપડાનો મોબાઈલ નંબર લખેલો હતો। પોલીસે ગૌતમભાઈને ફોન કરી જાણ કરતા તેઓ સ્વિમેર હોસ્પિટલ દોડી ગયા હતા અને લાશ અરવિંદભાઈની ઓળખ થઈ હતી। ગૌતમે મૃતક અરવિંદભાઈના મોટાભાઈ દશરથ પોપટભાઈ રાઠોડને ફોન કરી જાણ કરતા તેઓ સુરત આવ્યા હતા। પોલીસે દશરથભાઈની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી। ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન સોર્સિસને આધારે અલગ અલગ દિશાઓમાં અજાણ્યા આરોપીઓ વિશે ભાળ મેળવવાની તજવીજ હાથ ધરી હતી। આરોપી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર છે, જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને અનંતોમાલ રામલાલ ઉંમર 23 રહેવાસી લંબે હનુમાન રોડ મંદિર પાસે ફૂટપાથ વરાછા મૂળ પશ્ચિમ બંગાળને ઝડપી પાડ્યો હતો। આરોપીને પૂછપરછ કરતા મોડી રાતે 2:15 વાગે તે બરોડા પ્રેસ્ટીજ પાસેથી ચાલતા જતો હતો। દરમિયાન મૃતક અરવિંદે આરોપીને કોઈ કારણ વિના જ અપશબ્દો બોલવા લાગ્યો હતો અને આરોપી અપશબ્દો બોલવાની ના પાડી હતી। આરોપી અનંતોએ અરવિંદને પહેલા બેલ્ટ વડે મારવાનું શરૂ કર્યું હતું। ત્યારબાદ એકદમ ઉશ્કેરાઈ જઈ બાજુમાં પડેલા પથ્થર વડે અરવિંદના માથા અને મોઢાના ભાગ પર મારી પતાવી દીધો હતો। ત્યારબાદ ત્યાંથી તે ભાગી ગયો હતો। અરવિંદની હત્યા કર્યા બાદ અનંતો થોડા સમયે કપડાં બદલી નાખતો હતો અને શહેરમાં ફરી રહ્યો હતો। દરમિયાન ટ્રેનમાં બેસી ભાગે તે પહેલા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।